વેલકમ બેક. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બ્રિટનની જેમ દિલ્હીમાં પણ પૂર્ણ રાજ્ય માટે જનમતની માંગણી કરી છે. કેજરીવાલે જનમતને લઈને ટ્વીટ પણ કર્યું છે. આ ટ્વીટ પછી કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને નિશાન પર આવી ગયા છે. શું કહ્યું રાજકીય નેતાઓએ? આવો સાંભળીએ. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ થાય તેની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું છે, જેના પછી અરવિંદ કેજરીવાલે પણ જનમતની જાળ બિછાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી માંગણી કરી છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ કે નહીં, તેની માટે જનમતની મદદ લેવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. દિલ્હી સરકારે 18 મેના રોજ આ મુદ્દા સાથે જોડાયેલું એક ડ્રાફ્ટ બિલ પણ દિલ્હી વિધાનસભામાં રજૂ કર્યું હતું. હકીકતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂર્ણ દિલ્હી રાજ્યની માંગણી એટલા માટે કરી રહ્યા છે કેમ કે તેમણે દિલ્હી પોલીસ કંટ્રોલ જોઈએ છે. અરવિંદ કેજરીવાલની માંગણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને રાજકીય नेताओं अरविंद केजरीवाल पर निशान साधी रहा है. सवाल ही पैदा नहीं होता. ये बेकार की बातें हैं, ये बेकार की बातें हैं. और ये जनमत संग्रह चुनाव तक उनके लिए ठीक था. जंतर मंतर पे बैठ जाना, कहीं और बैठ जाना, जनता की राय लेना, डायलॉग कमीशन करना, ये सब लोगों को दिखावे की बातें हैं, मुद्दों को भटकाने के लिए. इसमें कोई सत्यता नहीं है. देखिए, केजरीवाल जी अब मुख्यमंत्री नहीं लगते, मदारी ज्यादा लगते हैं. कोई भी चीज होती है उसको काउंटर करते चले जाते. आप 21 MLA 50% कैबिनेट भ्रष्टाचार में बाहर गई, उस पर कोई मुद्दा नहीं है. उसके बाद नया इशू पैदा कर देते हैं. तो क्या ये ब्रिटेन का नशा चढ़ गया क्या? देश में संविधान से सब चलता है और कोई संविधान से ऊपर नहीं होता है. संविधान सर्वोपरि है, सबसे बड़ा है और हम लोग सब संविधान के अंदर में ही काम कर रहे हैं. और दिल्ली हिंदुस्तान का राजधानी है, ये चीज को भी नहीं भूलना चाहिए. इसलिए अपने अपने दायरा में काम करें. जो जिसको काम मिला है संविधान के अंदर में जो लिखित हम लोगों का प्रावधान है, उसी में ही हम लोगों को सोच करके सोच समझ कर काम करना चाहिए. રાજકીય પાર્ટીઓ અને નેતાઓ ઘણી વખત દિલ્હીને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવાના વાયદાઓ કરે છે. તો આવો જાણીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં ક્યાં અડચણ આવે છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદની મંજૂરી જરૂરી છે. મુખ્યમંત્રી બન્યા પછી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને માંગણી કરી. આઝાદી પછી સંવિધાન સભામાં અધ્યક્ષ પટ્ટાભી સીતારામૈયાએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગણી કરી હતી, પરંતુ ડ્રાફ્ટ કમિટીના ચેરમેન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સ્પષ્ટ ના પાડી દીધી હતી. બ્રિટન પછી હવે દિલ્હીમાં જન્મત થાય એવી કેજરીવાલની માંગણીને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.